જય માતાજી, રાધે રાધે ફ્રેન્ડ્સ. આજે મારા ઘરની રસોઈમાં બનાવવામાં આવી છે ચિકન ટિક્કા મસાલા. પહેલાં આપણે ચિકનને મેરિનેટ કરીશું. તેના માટે અડધો કિલો ચિકન લો. ચિકનને ધોઈને સ્વચ્છ કરી લો. હવે મેરિનેશન માટે જરૂર મુજબ મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આદુ લસણ લીલા મરચાંની પેસ્ટ, થોડો ફૂડ કલર, 2 ચમચી ચિકન મસાલા, 2 ચમચી કોથમીર પુદીના ઝીણા સમારેલા અને 2 ચમચી તેલ. સામગ્રીને 100 ગ્રામ દહીંમાં મિક્સ કરો. આ મસાલાવાળા દહીંને ચિકનમાં ઉમેરીને સરખું મિક્સ કરી લો. હવે ચિકનને 1 કલાક માટે રેસ્ટ થવા દો. હવે ગ્રેવી બનાવવા માટે 4 કાંદાને કાપી લો, 3 ટમાટર કાપી લો, 8 થી 10 કાજુ અને 10 થી 12 લસણ, અડધો ઇંચ આદુ લો. કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો. તેમાં કાજુ અને લસણને થોડા રંગ પકડે ત્યાં સુધી ફ્રાય કરો. પછી તેમાં કાંદા અને ટમાટર નાખો. કાંદાને જલ્દી શેકાવા માટે થોડું મીઠું નાખો. હવે શેકાયેલા મસાલાને ઠંડુ થવા દો અને ઠંડા થયેલા મસાલાને મિક્સરમાં જરૂર મુજબ પાણી નાખી બારીક પીસી લો. એક ગ્રીલ પેનમાં થોડું તેલ કે બટર નાખી મેરિનેટ કરેલા ચિકનને શેકી લો.
ચિકનમાં સ્મોકી ફ્લેવર માટે કોલસાને ગરમ કરેલા કોલસાને વાટકીમાં લઈ ગ્રીલ પેનમાં રાખેલા ચિકનના વચ્ચે મૂકી તેના ઉપર ઘી કે બટર નાખી ગ્રીલ પેનને બંધ કરો. એક કડાઈમાં 3 ચમચી તેલને ગરમ કરો. તેમાં ફ્લેવર માટે આખો ગરમ મસાલો અને આખું જીરું નાખી શેકો. પછી તેમાં ગ્રેવી માટે બનાવેલો મસાલો નાખી સરખું મિક્સ કરી લો. તેલ છૂટું પડે ત્યાં સુધી મસાલાને ચડવા દો. પછી તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરા પાવડર, 1 ચમચી ચિકન મસાલા, 1.5 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું નાખી સરખું મિક્સ કરી લો. હવે તેમાં ગ્રીલ કરેલું ચિકન નાખી સરખું મિક્સ કરો. અને જરૂર મુજબ પાણી નાખી ઉકળવા દો. હવે તૈયાર ચિકનમાં કોથમીર અને બટર નાખી સર્વ કરો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારો વિડીયો જોવા માટે ધન્યવાદ.